તો આ છે રાજા ફિશ સંજયભાઈ ઝાડમાંથી ખાડે છે અને ખાડીને મોડે મૂકી દેશે. તો અહીંથી તો આપણે એને બ્લોકની શરૂઆત કરશું. તો જો અહીં નાળેલા ફિશ છે ને રાજા ફિશ આપણે આપી દે છે મોડામાંથી સંજયભાઈ, અને આને કહેવાય પાંગડા ફિશ. તો વેલકમ બેક, નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. આપણે પહેલો બ્લોગ બનાવેલો હતો 5 દિવસનો, અને આ પણ બ્લોગ આપણે બનાવવાનો છે 5 જ દિવસનો, કેમ કે 5 દિવસના એક ફિશિંગના 2 બ્લોગ બનાવેલા છે આપણે. તો વિડીયોમાં છેલ્લે સુધી બની રહેજો. તમને જારમાં કેવી રીતે માછલા આવે છે તે બતાવશું. અને જો ઓલમોસ્ટ આપણો પાડ તો ઉપડી જ ગયો છે, અને આપણે સવારથી વ્યૂ લેવાનું ચાલુ કર્યું છે. તો બધા ખલાસીઓ જાર ફાટી ગયા છે, તો જાર સીવા આવી ગયા છે. તો હવે આપણે જીપીએસમાં જોઈ અને આપણે આવી ગયા છે આગળ જમવા માટે. તો આપણે ગાઈસ તડકો બહુ છે એટલા માટે આપણે છાંયો પણ બાંધી લીધો છે, અને જમવામાં બનાવેલું છે બટેટા અને મગનું શાક બનાવેલું છે. તો હવે આપણે જમી લઈએ, પછી સાંજે આપણે છાંયો છોડી નાખવાનો છે. જો આપણે પડદા બાંધેલા છે ને એ છોડી નાખ્યા, એટલે હવે સાંજ પડી ગઈ એટલે તડકો ઓછો લાગે એટલા માટે. તો ઓલમોસ્ટ આપણે બધો જાર સિવાઈ ગયા જ. તો હવે આપણે માંડવાની તૈયારી કરવાની છે. તો હવે મારા તંડેલ કે ભાઈ હજી વાર છે 15-20 મિનિટની. તો મારા માસા છે ને અહીં ઝાડ ઉપર જરાક સૂઈ ગયા છે, ને હવે આપણે અગરબત્તી બોઈને આવી ગયા છે. તો જો આપણે આ ઝઘડિયાની મેરેથી જ ઝાડુ માંડવાના છે ગાઈસ, કેમ કે ઝઘડિયાની બાજુમાં આપણે છે ને બહુ ઊંડા પાણી હોય, એટલે કે બહુ ઊંડું જમીન હોય. તો ત્યાં રાજા ફિશ પણ મળે છે બહુ ઘણી બધી. પણ આપણે ઝાડમાં લાગી ગઈ તો લાગી ગઈ રાજા ફિશ. બાકી એન્જિન જો આપણું સ્ટાર્ટ કરી લીધું છે, હવે માંડવા આવશું આપણે. તો હવે આપણે એન્જિન સ્ટાર્ટ થઈ ગયું જ ને, તો હવે માંડવાની તૈયારી પણ કરવાની છે. જો બધી કમ્પ્લીટ કરી નાખ્યું છે. મારા માસાએ રાસરી નાખી દીધી, અને આપણે રાસરી છે ને 45 વામ પાણી છે, એટલે કે માનો કે 70થી 80 મીટર જેટલું ઊંડું છે. તો હવે આપણે ત્યાં સુધી નીચે ઝાડ પૂગે તેટલી રાસરી મુકાવવાની છે. ચાલો ભાઈઓ, ઝાડુ તો મંડાઈ ગયા. હવે મારા ખલાસીઓ આઠું પગું ધોઈશ, રાત પડી ગઈ છે. હવે ગુરુવાર છે ને તો બકાલું બનાવ્યું છે. બકાલું બનાવીને ખાઈને સૂઈ જવાનું છે. ભીંડાનું શાક બનાવ્યું છે. આખા દિવસના નવરા નથી થતા ગાઈસ, પેટમાં ઝાર ફાટીને આવે છે ને એટલા માટે. તો ચાલો હવે આપણે હાથ પગ ધોઈ લઈએ તો પછવાડે જઈએ. તો હવે દરિયામાં લાઇટ કેવી રીતે ભરે છે ને તે તમને બતાવી દઉં. જો આ બાજુ લાઇટ ફિશિંગવાળા તે લોકોની લાઇટો સગડાવીને બેઠા જ છે. તો જો બહુ દૂર છે તો એ પણ કેટલી ઉજાસ દેખાય છે. તો હવે જીપીએસમાં આપણે જોઈને આવ્યા તો 6 વાગ્યા છે. તો 6 વાગે આપણે ઉપરવા આવ્યા છે ઝાડુ, અને ટંડેલ પછવાડે ચા પીવા ગયો છે, એટલે હું સરખી પર છું. બધા ખલાસીઓ આગળ છે. તો કઈ રાઈટનું વ્યૂ હતું, એટલે આ નાળેલા ફિશનું વ્યૂ નથી લીધું. તો આપણાને 3 નાળેલા ફિશ આવેલા છે અને એક રાજા ફિશ આવેલો છે. તો જો આપણા સંજયભાઈ છે ને મોડેથી અંબાવે છે, પહેલાં એક રાજા ફિશ આપી લીધો છે, અને 2 નાળેલા ફિશ આપણા સંજયભાઈના હાથમાં છે, અને એક રાજા ફિશ જો આપે છે તો હવે બરફ માટે મૂકી દેશે રાજા ફિશને બધી, અને ઝીણું ઝીણું માછલા છે તે પણ અંબાવી દેશે સંજયભાઈ. તો હવે આપણે પછવાડે નાસ્તો કરવા જવાનું છે. 8:30 વાગી ગયા છે, એટલે 8, 8:30 ને 9ની વચમાં નાસ્તો થઈ જ જવો જોઈએ ગાઈસ. ને ગાઈસ જો આપણે બાટમાં ઝાડુ ફસાઈ ગયા હતા ને, તો અહીંયા આપણા 2 ઝાડ છોડી લીધા છે. લાલ ઝાડ છે ને 2 ઝાડ આમાંથી આપણે છોડી લીધા છે, એટલે કે આપણે પછી લાસ્ટમાં સીવશું. જો આ બાજુ ઝઘડિયો છે, અને મારા માસા અહીંયા છે, અને વીજમાં જો આવી રીતે ઝાડ આવે છે અમારા, તમને બતાવી દઉં. તો હવે આપણે ઝાડુ તો ઉપડી ગયા ગાઈસ. તો હવે બાંગડા ફિશ કાઢ્યા છે બપોરના બનાવવા માટે. તો ગાઈસ અમે લોકોને ઝાડુ ઉપરમાં બહુ વાર લાગી ગઈ હતી ગાઈસ. મોટા મોટા પાંડા આવતા હતા એના હિસાબે. તો 4-5 નાળેલા ફિશ આવેલા છે, અને 1-2 રાજા ફિશ આવેલા છે. તો આપણે તો અહીંથી 30-40 કિલોમીટર દૂર જવાનું છે. તો ચલો હવે આપણે આગળ ઝાડ સીવા જવાનું છે. બહુ ઝાડ ફાટી ગયા છે. તો જો ગાઈસ આપણે અહીંયા ઝાડુ સંજયભાઈને બધા સીવવા જ માંડ્યા છે. તો આપણે ઝાડ સીવવામાં બહુ ઝડપ રાખવી પડે એટલા માટે. તો આપણે ઝઘડિયાની બીચમાંથી જ જઈએ. તો જો મોટો ઝઘડિયો આવે છે ગાઈસ, ત્યાં નાની સ્ટીમર પણ છે, પણ અહીંયા અંધીના કારણે વ્યૂ ચોખ્ખું નથી આવતું ગાઈસ. પણ આ બહુ મોટો ઝઘડિયો છે, એની ક્રોસમાંથી જઈએ છે તો આપણને એટલો મોટો દેખાય છે. તો હવે આપણે આવી ગયા છે પછવાડે જમવા માટે. તો તડકો બહુ છે ને, પહેલાં આપણે છાંયો બાંધી લઈએ. તો ભાઈ લાલ ચોર થઈ ગયા ને, ઝાડુ સીવીને થાકી ગયા. હા, આંખો પણ બળે છે ગાઈસ. પણ હવે જમવાનું બની ગયું છે ને તો જમી લઈએ. અને આપણે જો વજુભાઈ છે ને પછવાડે છાંયો બાંધે જ ગાઈસ. તો આપણે મહારાષ્ટ્રની બોટ પાસેથી બાંગડા ફિશ લીધેલા હતા, તો આપણે બાંગડા ફિશ બનાવ્યા છે બપોરના જમવામાં. તો હવે આપણે જમી
અને થોડાક ઝાડ છે તે પણ સીવી લેશું. અને હવે સાંજે ગાઈસ ઝાડ માંડવાનો સમય થઈ ગયો છે. તો જો આપણે અહીંયા એટલા બધી ઝાડ સીવીને આપણે સાઈડમાં રાખેલા છે, એટલે કન્ટિન્યુ અહીંથી આપણે ઝાડ પાણીમાં વહેલા વહી જાય એના હિસાબે. તો આપણે ઘાટા બાટા બધું કમ્પ્લીટ જ પોળાવેલા છે. અને આપણે થોડુંક સેલ્ફી વ્યૂ લેશું. જો સેલ્ફી વ્યૂ લેવામાં છે, જો આવી રીતે સાઈડમાં મોબાઈલ મૂકી અને આપણે વ્યૂ લઈએ છીએ, તો આપણા કૈલાસભાઈ અને સંજયભાઈ આગળ દેખાય છે. ને હું અહીંથી જો થર્મોકોલ કાઢી ને આપણા ડીવીએસભાઈને દેઉં છું. ને ડીવીએસભાઈ છોડી રાસરી ને પાણીમાં નાખે છે. તો ગાઈસ લાઈક કરતા રહેજો. તો હવે આપણા ઝાડુ મંડાઈ ગયા છે ઓલમોસ્ટ. તો ડીવીએસભાઈ ટુપલેટ જરાક સમી કરે છે આગળ. અને આ આપણે બીજા વાહેથી ઝાડ કમ્પ્લીટ કરેલા છે ને તે અહીંયા બાંધીને મૂકી દીધા છે. એટલે સવારે આપણે એમાંથી ભરતા જશું ઝાડ. અને જો આ મહારાષ્ટ્રની બોટ લાઇટ ફિશિંગ કેવી રીતે કરે છે ને તે તમને બતાવી દઉં. જો કેટલી લાઇટો બળે છે, ત્યાં અહીંથી 3 કિલોમીટર જેટલો છેટો છે તોય બી એટલી લાઇટ દેખાય છે. તો આપણે બધા ખલાસીઓ પછવાડે આવી ગયા છે જમવા માટે. તો હવે જમી અને ગુડ નાઇટ કરી જઈશું. જો તમને પછવાડેથી લાઇટ બતાવી દઉં જો કેટલી દૂર છે લાઇટ. તો ચાલો હવે આપણે જમી લઈએ. તો હવે પાછું જ સવાર પડી ગયું છે ગેસ. તો અત્યારે 5 વાગ્યા. તો આપણે બધા ખલાસીઓ આગળ પાછા વહી ગયા છે. ને હું ચરખી પર જ છું, કેમ કે આપણા તંદેલ જરાક પછવાડે કામ છે એટલે ગયા છે પછવાડે. તો હવે આપણા માસાએ છે ને દિવ્યેશભાઈએ તો ઘાટા છોડીને વહી બસ. તો આપણા માસા છે ને ત્યાં સિંગારા ફિશ આવેલા છે ને તો તે આપણને બતાવશે. સિંગારા ફિશ જો સિંગારા ફિશ એક આવેલું છે તે આપણા માસા બતાવે છે. બાકી આપણી જરાક એન્જિનમાં કંઈક તકલીફ થઈ છે ને તો આપણા તંડેલ અને ખલાસી બધી પછવાડે છે. અને એક રાજા ફિશ વાં પડેલું છે. તો હવે આવે પછી મશીન ચાલુ કરી ને ઝાડુ ઉપાડશું. તો હવે આપણા સંજયભાઈનું ઘાટા છોડવાનો વારો આવી ગયો છે. તો આપણા ઝાડ ભાટમાં ઝીલાઈને આવે છે. જો બધી સામતું ઝાડ છે ભેગું ને ભેગું. તો આપણા સંજયભાઈ ઘાટા છોડે છે. તો સંજયભાઈ કે કંઈક મચ્છી દેખાઈશ. તો મચ્છી હવે આવે તો શું આવે કંઈ ખ્યાલ નથી. તો જો મચ્છી ઉપાડી તો ઓ માય ગોડ, આ તો રાજા ફિશ છે. ને હવે હજી તો જીવે છે ગાઈસ, પાણીમાંથી અત્યારના આવ્યો છે તો જીવે છે. એટલે કે આપણા ઝાડ ભાટમાં ફસાઈ ગયા છે ને તો એ તેમાંથી અંદરથી નીકળીને આપણા ઝાડમાં વિકાઈ ગયો છે. એટલા માટે હજી જીવે છે. બાકી 10 તો વાગી ગયા છે ગાઈસ. તો હવે ત્યારે તો માછલું મળી જવું જોઈએ. તો જો ઝાડ ભેગું આવેલું છે તો હવે સંજયભાઈ સાફ કરી. તો જો ગાઈસ હવે આપણે નવડા થઈ ગયા. તો હવે આપણે નાસ્તો કરી આવશું. આજે નાસ્તો કરવામાં 9:30 પોણા 10 જેવું થઈ ગયું ગાઈસ. તો હવે આપણે નાસ્તો કરવા જ્યારે પણ જઈએ ને તો ત્યારે આપણો કેમેરો પછવાડે લઈ જઈએ છીએ. તો ત્યાં મૂકીને આવીએ છીએ. પછી આપણે છેલ્લા લાસ્ટના ઝાડનું સીન નથી લેતા, કેમ કે ત્યારે હું પછી વીજમાં ઝાડ ખેંચવા વહી જાઉં છું. અને જો કેટલો મોજો પણ આવે છે, આપણી બોટ પણ કેટલી હલે છે. તો જો હવે આપણે પાછા ઝાડુ તો ઉપડી ગયા ગઈશ, પણ હવે આપણે આવી ગયા છે ઝાડ સીવવા માટે. તો બધા ખલાસીઓ છાંયો બાંધી અને ઝાડ પણ સીવે છે. તો આજે આપણને 9મો દિવસ થઈ ગયો છે ગઈશ. તો હવે આપણે 4 દિવસનો બ્લોક તો બની ગયો છે. તો જો હવે આપણા ઝાડુ સીવાઈ ગયા છે. તો હવે માંડવાના હોય તો બધી સરખા પાછા આ સાઈડ ઉપર લાખવા પડે આપણે. ને હવે માંડવાનો ટાઈમ પણ થઈ ગયો છે ગઈશ. તો જો અહીંયા સાઈડમાં એક નાની સ્ટીમર છે અને સૂર્ય ભગવાન આઠમવાની તૈયારી પણ થઈ ગઈ છે. તો આ બાજુ પણ ઝઘડિયા પણ છે ગઈશ. તો બાંધશું. જો હવે દર ખેલાની જેમ આપણે પાછા ઝાડુ માંડવા આવી જ ગયા છે ગઈશ. તો હવે આપણે આ છેલ્લો પાર છે, કેમ કે પાણીનો કણક બહુ વધી ગયો છે અને આપણે છેલ્લો પાર ઉપાડ લેશું. કેમ કે પાણીનો કણક વધી જાય ને ગાઈસ તો ભાઈટમાં ઝાડ આપણે બહુ ફાટી જાય. એટલા માટે રિસ્ક લઈએ નહીં. માછલા તો ઓછા આવતા હોય, માછલા સામટા આવતા હોય ને વધારે આવતા હોય તો માંડવાનો રિસ્ક લઈએ. તો આપણા દિવેશભાઈ જો પછવાડે ગાંજરો મૂકવા વહી ગયા. બાકી તો માછલા આવે તો તમને વ્યૂ સારું જ બતાવીએ. તો માછલા આવતા નથી એના હિસાબે આપણે વ્યૂ સારું બતાવી શકતા નથી. બાકી તો જો હવે બધું કમ્પ્લીટ થઈ ગયું, મંડાઈ ગયા ઝાડુ. તો હવે આપણે ઝાડુ ઉપર આવી ગયા છે ને હવે આ છેલ્લો પાર છે આપણો. બાકી તો માછલા આવશે તો બતાવીશ. બાકી તો ગાઈસ આપણે 200 કિલા એડ લાવેલા છે. તો આપણે 1-2 દી વાઘામાં કરવાના છે. તો જય ભાઈઓ, જય સોમનાથ ને જય માતાજી. આપણે હવે ઝાડુ આજે નથી માંડવાના, કેમ કે આપણે 200 કિલા છે ને એડ લાવ્યા હતા વામ માટે કાંઈ અહીંયા. તો આપણે વાઘો માંડ્યો છે. વાઘાનો વ્યૂ સારું હશે ને તો તમને આ જ વિડીયોમાં બતાવી દઈશ. બાકી જો હવે આપણે ઝાડુ અહીં ઢાંકી દીધે. આ મારી પછવાડે છે ને જે વાઘું છે આ પોટલામાં ભર્યું છે, પણ એ આપણે માંડવાનું નથી. બપોરે 500 રાખ્યું હતું, 500 ગળી ને હમણાં પણ 500 જ ગળી રાખીશ. તો રાત પડી ગઈ એટલે કે 7:30 વાગી ગયા છે. હવે ઉપાડવા જવાનું છે.
અંધારું થાય પછી. તો ચાલો કાલે પછી સવારનો વ્યૂ બતાવીશ વાઘામાં માછલા વામ બાંધે તો. બાકી વિડીયો ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.